समय आप रविवार सुधी लखी दईश। हाँ, रविवार सुधी मोकली देशे। आनी अंदर तो वधारे थियरी एवी नहीं कि जेनी चिंता करवानी देखाय छे खरुं कम्प्लीट ले। प्लीज समझ में गया। हजी बधा जॉइन थया नहीं। आ एटली शुरुआत करिए। चैप्टर नंबर 6 विद्युत चुंबकीय प्रेरण એટલે ઇલેક્ટ્રોમેગ્નેટિક ઇન્ડક્શન। जुओ સૌથી પહેલી વસ્તુ ચેપ્ટર નંબર 1, ચેપ્ટર નંબર 2 અને ચેપ્ટર નંબર 3 આ ત્રણેય ચેપ્ટરની અંદર આપણે જે ચર્ચા કરી વિદ્યુતીય બળની ચર્ચા કરી, એના પછી વિદ્યુતીય ક્ષેત્રની ચર્ચા કરી, એના પછી ગાઉસના નિયમના આધારિત વિદ્યુતીય ક્ષેત્રની ચર્ચા કરી, પછી વિદ્યુતીય સ્થિતિમાનની ચર્ચા કરી, કાર્યની ચર્ચા કરી, સ્થિતિ ઊર્જાની ચર્ચા કરી અને લાસ્ટમાં આપણે કેપેસિટર્સની પણ ચર્ચા કરી અને એના પછી ચેપ્ટર નંબર 3 ની અંદર વીજ પ્રવાહની પણ ચર્ચા કરી। તો આ બધી ચર્ચાઓ આપણે ઓલરેડી ચેપ્ટર 1, 2, 3 ની અંદર કરી ગયેલા। ચોથા ચેપ્ટરની અંદર આપણે ચર્ચા શેની કરી તો વીજ પ્રવાહ ધારિત मतलब विद्युत प्रवाह धारित तार होय अथवा गूंचड़ू होय અને એના લીધે ઉદ્ભવતા ચુંબકીય ક્ષેત્રની। તો આપણા ચેપ્ટર નંબર 4 ની અંદર આની ચર્ચા કરી છે। ચેપ્ટર નંબર 5 ની અંદર આપણે બાર મેગ્નેટનો ઉપયોગ કર્યો એટલે કે સામાન્ય રીતે આપણે ગજિયા ચુંબકની વાત કરી અને ગજિયા ચુંબકના લીધે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર અને વિદ્યુત પ્રવાહ ધારિત તારના લીધે ઉદ્ભવતા ચુંબકીય ક્ષેત્રની ચર્ચા કરી। તો આ બધી ચર્ચાઓ આપણે અહીંયા 1 થી 5 ચેપ્ટરની અંદર કરેલી છે। આપણે થોડુંક અલગ કરવાનું છે। તો આપણે એવું કહીએ 1 થી 5 ચેપ્ટરની અંદર આપણે મીનિંગલી આ રીતે ભણ્યા। આ રીતે આપણું ટૂંકમાં એક વાદળી માની લો કે આ રીતનું એક ગૂંચળું છે। આ ગૂંચળામાંથી વિદ્યુતીય પ્રવાહ પસાર કરો તો વિદ્યુતીય પ્રવાહ પસાર કરો તો આ ગૂંચળાનું સેન્ટર છે આ ગૂંચળાની અક્ષ છે। તો આ ગૂંચળાની અક્ષ પરનું કોઈ બિંદુ P છે તો બિંદુ P આગળનું ચુંબકીય ક્ષેત્ર। આ બધી ચર્ચાઓ આપણે અહીંયા 1 થી 5 ચેપ્ટરોની અંદર કર્યા। मतलब આપણે ચુંબકીય ક્ષેત્રની ચર્ચા તો કરી, આપણે જે ચુંબકીય ક્ષેત્ર તો ઓલરેડી મેળવ્યું ચોથા ચેપ્ટરમાં અને પાંચમા ચેપ્ટરમાં પણ ચુંબકીય ક્ષેત્ર મળ્યું પણ કોના લીધે તો આપણને ખબર છે કે વીજ પ્રવાહના લીધે આપણે ચુંબકીય ક્ષેત્ર મેળવ્યું છે। તો વીજ પ્રવાહના ભોગે આપણે અત્યાર સુધી ચુંબકીય ક્ષેત્રની ચર્ચા કરતા આવ્યા છીએ। તો અહીંયાથી એક કાઉન્ટર ક્વેશ્ચન હું તમને પૂછું છું, તો ધ્યાન આપજો કે શું એવું પોસિબલ છે? આપણને એટલી તો ખબર પડી ગઈ છે તો ધારો કે કોઈ પણ તાર હોય, આ રીતનો કોઈ તાર લઈ લો, આ તારમાંથી વીજ પ્રવાહ પસાર કરો, તારમાંથી વીજ પ્રવાહ પસાર કરો તારથી અહીંયા આ બિંદુ આગળ પણ ચુંબકીય ક્ષેત્ર આપણને મળતું હોય છે। તો તારથી અહીંયાથી આર જેટલું અંતરે બિંદુ P છે તો P બિંદુ આગળ પણ ચુંબકીય ક્ષેત્ર આપણે જાતે શોધી શકીએ છીએ। મતલબ અહીંયા જે જગ્યાએ ચુંબકીય ક્ષેત્ર મળે છે તે ફક્ત વીજ પ્રવાહના આધારિત મળે છે। આટલી વસ્તુ તમે જાણો છો પણ હું તમને અહીંયા એન્ટી ક્લોકવાઇઝ નો ક્વેશ્ચન પૂછું છું કે શું એવું બની શકે છે કે ચુંબકીય ક્ષેત્રના લીધે વીજ પ્રવાહ મળે? આપણો ક્વેશ્ચન જ આ છે। ચેપ્ટર 6 ની અંદર આપણે આ જ કરવાનું છે। આપણે ખાલી આટલી જ વસ્તુ શોધવા પ્રયત્ન કરશું
તો શું વીજ પ્રવાહના લીધે ચુંબકીય ક્ષેત્ર મળે? એ તો વસ્તુ ફિક્સ ખબર છે આપણને. ઓસ્ટેક પણ કહે છે, ગૌસનો નિયમ પણ આપણને બધું વાત કરે છે. મતલબ વીજ પ્રવાહના આધારિત ચુંબકીય ક્ષેત્ર મળે. એમાં ઓસ્ટેકનું અવલોકન છે, એમ્પિયરનું અવલોકન છે, ગૌસનું અવલોકન છે. બધા અવલોકનો આપણને સપોર્ટ કરે છે. પણ આપણે અહીંયા એવી વાત કરીએ ચુંબકીય ક્ષેત્રના લીધે વીજ પ્રવાહ મળે. આપણે ઉલટો ક્વેશ્ચન પૂછીએ છીએ. તો અહીંયા આપણો ક્વેશ્ચન પહેલા આવે છે. આપણો ક્વેશ્ચન આ છે કે શું ચુંબકીય ક્ષેત્રના ભોગે આપણે વીજ પ્રવાહ પેદા કરી શકીએ છીએ? હવે તમે આ ચર્ચા છે ને 1 થી 5 ચેપ્ટરમાં કરો છો, આ ચર્ચા હજી સુધી કદી નહીં કરી. જુઓ, વીજ પ્રવાહ બહુ મોંઘી વસ્તુ છે, ચુંબકીય ક્ષેત્ર સસ્તું વસ્તુ છે. તો અત્યાર સુધી મોંઘી વસ્તુના ભોગે સસ્તી વસ્તુ મેળવતા આવ્યા છે. તો મતલબ એવું શક્ય છે કે સસ્તી વસ્તુના બદલે મોંઘી વસ્તુ મળે? ચુંબકીય ક્ષેત્રના લીધે એ સામાન્ય રીતે વીજ પ્રવાહ મળે. તો આના પ્રયોગો જે કરેલા છે એ વૈજ્ઞાનિકોના નામ છે ફેરેડે અને હેનરી. ફેરેડે અને હેનરી. ફેરેડેની અંદર એમાં સૌથી મહત્વની વસ્તુ ફેરેડેની છે. આ ચેપ્ટરની અંદર ફેરેડે ઉપર કોન્સન્ટ્રેશન વધુ છે. એનો અર્થ એ થઈ ગયો કે ફેરેડે નામના વૈજ્ઞાનિકે ચુંબકીય ક્ષેત્રના લીધે વિદ્યુતીય પ્રવાહ મેળવવા માટેની એક મહાન ક્રાંતિ સર્જી છે. બરાબર, આ કોઈ નાની સમજી વસ્તુ નહીં. બરાબર, અત્યાર સુધી જેટલા પણ વૈજ્ઞાનિકોની તમે ચર્ચા કરી એમાંનો મહાન વૈજ્ઞાનિક એટલે ફેરેડે આવે. ફેરેડેનું કારણ શું છે? તો ફેરેડે ઉલટું કામ કર્યું. ફેરેડે ચુંબકીય ક્ષેત્રના લીધે વીજ પ્રવાહ પેદા કરી બતાવ્યો. હવે ફેરેડે જ્યારે શરૂઆતની અંદર તો ફેરેડે એક આઈડિયા આવ્યો કે શું ચુંબકીય ક્ષેત્રના લીધે વીજ પ્રવાહ કરાય? તો આના માટે ફેરેડે પોતાના અલગ અલગ પ્રયોગો આપ્યા હતા. ફેરેડે અલગ અલગ પ્રયોગો કર્યા. તો એ પ્રયોગોની ચર્ચા આપણે સૌથી પહેલા કરવાનો પ્રયત્ન કરશું. યાદ રાખો, આ ફેરેડેના પ્રયોગો જે હું આજે ચર્ચું છું તમારી સાથે, એ પરીક્ષામાં કોઈ પણ કાળે પૂછાય નહીં. તમારે ખાલી સમજવાનું છે. શું સમજવાનું છે? આટલી જ વસ્તુ. તો ચુંબકીય ક્ષેત્રના લીધે વીજ પ્રવાહ મળે તો કેવી રીતે મળે? એ ફેરેડેના પ્રયોગો ઉપરથી તમને આઈડિયા આવી જશે ઓટોમેટિક. અને પરીક્ષા લક્ષી નહીં, મતલબ કોઈ પણ સ્ટુડન્ટે કરવાના નહીં. ચલો, ધારો કે આપણે અહીંયા એક નોર્મલ સ્થિતિની વાત કરું. આ એક નોર્મલ સ્થિતિ છે. ફેરેડેની હું નોર્મલ સ્થિતિની વાત કરું. ફેરેડે સૌથી પહેલા આ પ્રકારે એક ગૂંચળું લીધું. અને વિદ્યુતીય પ્રવાહનું માપન ગેલ્વેનોમીટરથી થાય એટલે અહીંયા હું ગેલ્વેનોમીટર એટેચ કરી રાખું છું. બરાબર, આ એક ગૂંચળું છે. અહીંયા એક ચુંબક લીધું. આ ચુંબક સ્થિર છે, મતલબ ચુંબકનો વેગ 0 છે. આ રીતે બે વસ્તુ લીધી. બરાબર, તો ફેરેડે શું કર્યું પોતાના પહેલા પ્રયોગની અંદર? હું મારી રીતે સમજાવું છું તમને. મેં કીધું મુજબ તૈયાર નહીં કરવાનો, એનો જે કોન્સેપ્ટ છે એ ખાલી ક્લિયર હોવું જોઈએ. જુઓ બરાબર, તો અહીંયા જે બાર મેગ્નેટ છે ગતિય ચુંબકથી સ્થિર છે. બરાબર, અને અહીંયા આ જે ગેલ્વેનોમીટર છે એ ગેલ્વેનોમીટરને અહીંયા ગુજરાત સાથે એટેચ કરેલું છે. તો અહીંયા જ્યારે આ રીતે ગતિય ચુંબક સ્થિર રાખવામાં આવે, આ રીતે ગૂંચળું સ્થિર રાખવામાં આવે, ગૂંચળું પોતે પણ સ્થિર છે, મતલબ ગૂંચળાનો પોતાનો કોઈ વેગ નહીં. તો બંને વસ્તુ સ્થિર હોય એ વખતે અહીંયા પરિપથમાંથી કોઈ પણ પ્રકારનો પ્રવાહ પસાર થતો નહીં. એટલે ગેલ્વેનોમીટરની અંદર કોઈ પણ પ્રકારનો પ્રયોગ બતાવ્યો નહીં. ગેલ્વેનોમીટરનો પહેલો પ્રયોગ હતો ફેરેડેનો. તમે કરી શકો છો. આ રીતે ગૂંચળું લો, આ રીતે ગેલ્વેનોમીટર લો, સોરી ગજ્જુ ચુંબક લો. ગજ્જુ ચુંબક સ્થિર રાખો તો એ વખતે તમને અહીંયા એટલે કે આ જે સોલેનોઇડ છે અથવા ગૂંચળું છે એમાં કોઈ પણ પ્રકારનો વિદ્યુત પ્રવાહ બતાવતો હતો. બરાબર, પછી એને શું કર્યું છે? પછી એને આ સ્થિતિ લાવ્યો, નંબર 2 ની સ્થિતિ. એને થોડુંક ચેન્જ કર્યું. આ રીતનું ગૂંચળું છે. બરાબર, અને અહીંયા ગેલ્વેનોમીટર છે. અને અહીંયા આ રીતનું ગજ્જુ ચુંબક છે. બરાબર, શરૂઆતમાં તમે ગજ્જુ ચુંબક સ્થિર રાખી દો. માની લો અહીંયા હું ગજ્જિયા ચુંબકનો v વેગથી ગતિ કરાવું છું. બરાબર, હવે ગજ્જિયા ચુંબકનો v વેગથી ગતિ કરાવું છું તો અહીંયા ગેલ્વેનોમીટરમાંથી પ્રવાહ પસાર થઈ જાય છે, મતલબ અહીંયા પ્રવાહ મળે છે. કે તમને ખાલી મને આઈડિયા આપો, આ બે આકૃતિ જોઈને
તમને કોઈ આઈડિયા આવતો હોય તમે મારા આગળ શેર કરી શકો. એવું કેમ? અહીંયા ગેલ્વેનોમીટર પ્રવાહ બતાવે છે જ્યારે અહીંયા નહીં બતાવતું, કેમ એવું છે? આ ફેરેડે કરેલો છે. ફેરેડે પહેલા આ સ્થિતિમાં રાખ્યું તો એક વખત અહીંયા ગેલ્વેનોમીટર પ્રવાહ નતો બતાવતો, પણ જ્યારે આ ચુંબક છે અને દ્વિવ્યક્તિ ગતિ કરાય તો અહીંયા ગેલ્વેનોમીટર પ્રવાહ બતાવે છે. કેમ? તમારા તરફથી કોઈ આઈડિયા આવતો હોય? ચુંબકીય ક્ષેત્ર, ચુંબક ગતિ કરે એટલે ચુંબકીય ક્ષેત્ર ઉદ્ભવે, એવું કેવું છે? જો હું તમને વાત કરું કે ગજ્જુ ચુંબક સ્થિર છે તો પણ એની ચુંબકીય ક્ષેત્ર રેખાઓ આ રીતે જશે. આ રીતે, મતલબ અમુક ચુંબકીય ક્ષેત્ર રેખાઓ તો આ ગુંચળા સાથે સંકળાયેલ છે, સંકળાવાની છે, બરાબર. પણ અહીંયા ગજ્જુ છે એ પણ ગુજરાત તરફ, તો અહીંયા શરૂઆતમાં ધારો ગુંચળું આટલા છે, એ વખતે અમુક ક્ષેત્ર રેખાઓ આ રીતે હશે. મતલબ જુઓ, અમુક ક્ષેત્ર રેખાઓ એક ગજિયા ચુંબકના ગુંચળા સાથે સંકળાય છે. હવે તમે વિચારો, જેમ જેમ આ ચુંબક છે એ ગુંચળાની નજીક આવે એમ શું થાય? અહીંયા ક્ષેત્ર રેખાઓ સંકળવાની જે છે વધુ બને ઓછી થાય? વધુ થાય. વધુ થાય, બરાબર. હવે તમે એવું કહેતા હોય કે સાહેબ અહીંયા ચુંબકીય ક્ષેત્ર રેખાઓ સંકળાય છે તો અહીંયા પણ ચુંબકીય ક્ષેત્ર રેખાઓ સંકળાય છે. મતલબ ચુંબકીય ક્ષેત્ર રેખાઓના લીધે પર્ટિક્યુલર ચુંબકીય ક્ષેત્ર સાથે કોઈ લેવા દેવા નહીં. અહીંયા પણ ચુંબકીય ક્ષેત્ર છે, અહીંયા પણ ચુંબકીય ક્ષેત્ર છે, તો અહીંયા પ્રવાહ 0 આવે છે જ્યારે અહીંયા પ્રવાહ મળે છે. મતલબ એ થયું કે ચુંબકીય ક્ષેત્રના પ્રવાહ સાથે કોઈ લેવા દેવા નહીં. પણ જ્યારે આ ચુંબક ગુંચળા તરફ દ્વિવ્યક્તિ ગતિ કરે તો ગુંચળા સાથે સંકળાયેલા ચુંબકીય ક્ષેત્રના મૂલ્યમાં ફેરફાર થયો. અહીંયા ચુંબકીય ક્ષેત્રના મૂલ્યમાં ફેરફાર થવા માંડ્યો. કેમ ફેરફાર થયો? શરૂઆતમાં વધુ ચુંબકીય ક્ષેત્ર રેખાઓ સંકળાય, જેમ જેમ ચુંબક છે ચુંબક જેમ જેમ ગુંચળા તરફ આવતું જશે એમ વધુ ને વધુ ચુંબકીય ક્ષેત્ર રેખાઓ એ આ ગુંચળા સાથે સંકળાતી જશે. મતલબ ગુંચળાના ચુંબકીય ક્ષેત્રમાં ફેરફાર થશે અને એના લીધે પ્રવાહ ક્રિએટ. તો મતલબ એ થયો કે ચુંબકીય ક્ષેત્રના લીધે પ્રવાહ નહીં મળતો, આ ખાલી ચુંબકીય ક્ષેત્ર જેના લીધે પ્રવાહ ના મળે, તો ચુંબકીય ક્ષેત્રમાં ફેરફાર થયો. કોના સાથે? ગુંચળા સાથે સંકળાયેલા ચુંબકીય ક્ષેત્રમાં ફેરફાર થયો તો એ વખતે પ્રવાહ મળે છે. થોડુંક આઈડિયા આવતો હશે તમને હું જે કહું છું. આઈડિયા આવે છે કે નહીં? બરાબર. ચલો ધારો હું તમને એક ત્રીજી સ્થિતિ આપું, તમારો જવાબ તમારી રીતે મને આપવાનો છે. અહીંયા શું થશે? આ તો ગુંચળું છે, આ ગેલ્વેનોમીટર છે, બરાબર. અને અહીંયા આ રીતનું બાર મેગ્નેટ છે. બાર મેગ્નેટ આ દિશામાં ગતિ કરે છે. તો અમારો પ્રશ્ન એના જ છે કે શું અહીંયા ગેલ્વેનોમીટર પ્રવાહ બતાવશે? નહીં બતાવો. બતાવશે? ના. ના. ઓકે. જો તમારી મિસ્ટેક કેમ ના બતાવો? કેમ ના બતાવો? તમે કેમ એવું કહો? ગતિ કરેલો ક્ષેત્ર રેખાઓ ઓછી થાય ને. હા, મેં તમને ક્ષેત્ર રેખાઓ વધુ કે ઘટે એવી વાત કરી જ નહીં. મેં તમને એવું કીધું કે ગુંચળા સાથે સંકળાયેલા ચુંબકીય ક્ષેત્ર રેખાઓ બદલાય, એટલે કે ચુંબકીય ક્ષેત્ર બદલાય તો પ્રવાહ મળે. અહીંયા આ દૂર જાય તો શરૂઆતમાં ધારો કે આટલા છે, આ એન ધ્રુવ આટલા છે, તો ચુંબકીય ક્ષેત્ર રેખાઓ આ રીતે થોડીક સંકળાયેલી હશે. આ એન ધ્રુવ ગતિ કરી માનીને આટલા આવી, તો જે પહેલા ક્ષેત્ર રેખાઓ સંકળાતી એના કરતા થોડીક ઓછી સંકળાશે. તો સંકળાશે તો ખરી ને? મતલબ આના સાથે સંકળાયેલા ચુંબકીય ક્ષેત્રમાં ફેરફાર થયો કે ના થયો? એ વધે છે ઘટે છે છોડ દો. ચુંબકીય ક્ષેત્ર રેખાઓ વધુ છે અથવા ચુંબકીય ક્ષેત્ર રેખાઓ ઘટે છે છોડ દો. ચુંબકીય ક્ષેત્ર રેખા વધે કે ઘટે બદલાય તો છે કે નહીં? ચુંબકીય ક્ષેત્ર બદલાય મતલબ પ્રવાહ મળે છે.
આઈડિયા આવે તમને? આ વસ્તુ ફેરેડે પોતે નોંધી છે. ફેરેડે પહેલા ખાલી સાબિત એવું કરવા માંડ્યો કે ચુંબકીય ક્ષેત્રના લીધે પ્રવાહ મળે. પછી એને ખબર પડી કે જુઓ અહીંયા ફિક્સ ચુંબકીય ક્ષેત્ર હતું. જ્યારે ચુંબકીય ક્ષેત્ર ગુંચળા સાથે સંકળાયેલું ફિક્સ હોય, બદલાતું ના હોય તો એક જ પ્રવાહ નહીં મળતો. પણ અહીંયા ધારો કે ગુંચળાનું એટલે કે ચુંબકનો નજીક લાવો અથવા દૂર લઈ જાઓ, બંને કિસ્સાની અંદર આ ગુંચળા સાથે સંકળાયેલા ચુંબકીય ક્ષેત્રમાં ફેરફાર થયો અને એક વખત પ્રવાહ મળે છે. તો મતલબ હવે તમે મને જવાબ આપો કે ચુંબકીય ક્ષેત્રના લીધે પ્રવાહ મળે કે ચુંબકીય ક્ષેત્ર રેખામાં થતા ફેરફારના લીધે પ્રવાહ મળે? ફેરફારના લીધે. ચુંબકીય ક્ષેત્ર રેખામાં થતા ફેરફારના કારણે. ચુંબકીય ક્ષેત્રના લીધે ના મળે. ચુંબકીય ક્ષેત્ર રેખા ગુંચળા સાથે સંકળાયેલી ચુંબકીય ક્ષેત્ર રેખામાં જે ફેરફાર થાય છે એ ફેરફારના લીધે સામાન્ય રીતે આપણને પ્રવાહ મળે. ચલો હજી તો ઘણા બધા કારણ છે, હું તમને સમજાવું છું. આ ધારો આ રીતની વાત કરી, બરાબર? હું તમને અલગ અલગ રીતે સમજાવું છું મારી રીતે. મારે ખાલી એક જ વસ્તુ છે, તમને એક કોન્સેપ્ટ ક્લિયર કરી દેવો છે, બીજું કશું જ કરવાનું નહીં મારે. આ એન અને એસ ધ્રુવ છે, એના જ આકૃતિ છે. હવે એક કામ કરો, આનો વેગ 0 કરી દો, પણ હું અહીંયા આ ગુંચળાને જ ગતિ કરાવું તો શું થશે? વિદ્યુત પ્રવાહ મળશે. મળશે. કેમ મળશે? આવર્તન દર્શાવો કે ગેલ્વેનોમીટર પ્રવાહ બતાવે. ફિક્સ ક્ષેત્ર રેખાઓ. હા, ચુંબક ગતિ કરે તો ક્ષેત્ર રેખાઓ આ તરફ ગતિ કરે તો વધુ સંકળાય, આ તરફ ગતિ કરે તો ઓછી સંકળાય. પણ આ ગુંચળું પોતે જ ચુંબક તરફ ગતિ કરે તો ધીમે ધીમે આ ગુંચળા સાથે સંકળાયેલી ચુંબકીય ક્ષેત્ર રેખા શું થશે? ફેરફાર થશે. જેમ જેમ નજીક થશે ક્ષેત્ર રેખાઓ વધુ સંકળાશે, મતલબ તમને અહીંયા પ્રવાહ મળશે. આઈડિયા આવે છે? મતલબ જરૂરી નહીં કે તજિયા ચુંબકને ગતિ કરાવી, તમે ગુંચળાને ગતિ કરાવી પણ ચુંબકીય ક્ષેત્ર મેળવી શકો છો. ચલો હજી ઘણા બધા કોન્સેપ્ટ છે, આપણે અલગ અલગ સિચ્યુએશન લઈએ અને એને સમજીએ. અહીંયા 5 નંબરનો કોન્સેપ્ટ લઈએ. આ ક્રોસનો મતલબ તો તમને આઈડિયા આવતો હોય. માની લો આ ચુંબકીય ક્ષેત્ર છે, બરાબર? આ ચુંબકીય ક્ષેત્ર છે અને ચુંબકીય ક્ષેત્રની અંદર હું આ રીતનું ગૂંચળો લઉં છું. ચલો પ્રશ્ન એના એ જ છે, ગૂંચળામાંથી પ્રવાહ પસાર થશે કે નહીં થાય? ના, થશે. સ્થિર હોય તો નહીં થાય. ઓકે, અમુક એવો જવાબ આપ્યો કે સાહેબ થશે. મને એ જવાબ આપવા, ગૂંચળામાંથી પ્રવાહ પસાર થાય તો કેમ થાય? તમારે કયું ચુંબકીય ક્ષેત્ર ધ્યાનમાં લેવાનું? તો જે ગૂંચળા સાથે સંકળાય. જુઓ અહીંયા ગૂંચળા સાથે ખાલી આટલું જ ચુંબકીય ક્ષેત્ર સંકળાય, એમાં ફેરફાર થાય છે? આ ચુંબકીય ક્ષેત્ર નિયમિત છે, તો ગૂંચળા સાથે સંકળાયેલા ચુંબકીય ક્ષેત્ર ફેરફાર થયો ના થયો, મતલબ અહીંયા તમને પ્રવાહ 0 જ મળશે. કોઈ પ્રકારનો પ્રવાહ નહીં મળે. માની લો હું આ સિચ્યુએશન લઉં, જો તમે બોલશો ને તો જ તમને વધુ આઈડિયા આવશે, બરાબર? આ ગૂંચળું છે ને, ગૂંચળાની ત્રિજ્યા આર છે, આ ત્રિજ્યાનું ગૂંચળું છે. હવે હું એવું કહું છું કે ગૂંચળાની ત્રિજ્યા વધે છે, ધીમે ધીમે ગૂંચળું ત્રિજ્યા વધે એટલે ગૂંચળું મોટું થાય છે, તો ગૂંચળા સાથે પ્રવાહ સંકળાશે? ગૂંચળું છે ને ધીમે ધીમે મોટું થયું છે. કેમ? વસ્તુ ક્લિયર છે. ગૂંચળું ધીમે ધીમે મોટું થશે એટલે એક પર આવડીએ થશે, તો જેટલી ક્ષેત્ર રેખાઓ આટલા એરિયામાં સંકળાશે એના કરતા અહીંયા ક્ષેત્ર રેખાઓ વધારે સંકળાશે, મતલબ અહીંયા શું થયું? ચુંબકીય ક્ષેત્રમાં ફેરફાર થયો, મતલબ અહીંયા ગૂંચળામાંથી પ્રવાહ પસાર થશે. I is not equal to 0 પ્રવાહ મળશે તમને. આઈડિયા આવે છે? બરાબર? ત્રિજ્યા વધે એટલે શું બદલે? ત્રિજ્યા વધે એટલે ક્ષેત્રફળ વધે. પાઈ આર સ્ક્વેર મુજબ ક્ષેત્રફળ વધે. ક્ષેત્રફળ વધે મતલબ શું વધે? પરિમાણ વધે. જ્યારે ગૂંચળાના પરિમાણમાં ફેરફાર કરો તો પણ ગૂંચળા સાથે ચુંબકીય ક્ષેત્ર રેખા મળતી હોય છે, એટલે કે પ્રવાહ મળી શકે છે. બરાબર? ચલો ધારો હું હજી એક અલગ કોન્સેપ્ટ લઈ લો. આ બધા કોન્સેપ્ટ બુકમાં આપે છે એવું નહીં, હું મારી રીતે તમને સમજાવું છું જેથી એનું બેઝ ક્લિયર થાય તમારે.
પછી તમે તમારી રીતે પ્રયોગો ગમે તે લાવો છો. અને આ પ્રયોગો મારા ઘરના નહીં, એવું વિચારતા નહીં સાહેબ પોતાના ઘરના પ્રયોગો કહે છે. આ બધા જ પ્રયોગો ફેરેડે કરેલા છે. એના અવલોકનો પરથી એની સાબિતી આપેલી છે. આ રીતે ગૂંચળું છે. પણ ગૂંચળું અહીંયા આ રીતે લંબ અક્ષને અનુલક્ષીને કોણીય ગતિ કરે છે. તો અહીંયા ગૂંચળા સાથે સંકળાયેલા ફ્લક્સમાં ફેરફાર થશે, પ્રવાહ મળશે ગૂંચળામાં. આ રીતે છે અક્ષ, આ રીતે સમજજો. અહીંયા આ આડી દોરી છે, બાકી નીકળે છે અહીંયા તમારા તરફ, કેમેરા તરફ. અને ગૂંચળું આ રીતે ફરી જાય છે. તો ક્ષેત્ર રેખા એના સાથે સંકળાતી બદલાશે? ના, એનું એ જ રહે. બદલાય લ્યા. અહીંયા આ ગૂંચળું પરિભ્રમણ કરે છે. પરિભ્રમણ કરતું હોય તો એના સાથે સંકળાયેલા ચુંબકીય ફ્લક્સમાં ફેરફાર થાય, ક્ષેત્ર રેખા બદલાય. મતલબ અહીંયા પણ તમને પ્રવાહ 0 નહીં મળે, પ્રવાહનું મૂલ્ય કંઈક ને કંઈક તો મળશે જ. આ બધી અલગ અલગ સિચ્યુએશન બતાવી. આ 7 સિચ્યુએશનો ઉપરથી તમને શું ખબર પડી? આટલી ખબર પડી કે ચુંબકીય ક્ષેત્રના લીધે પ્રવાહ નહીં મળતો. ગૂંચળા સાથે સંકળાયેલા ચુંબકીય ક્ષેત્રના લીધે પ્રવાહ નહીં મળતો. પ્રવાહ કોના લીધે મળે લે? તો આપણે અહીંયા લખી શકીએ, જુઓ નિષ્કર્ષ તરીકે આપણે આ રીતે લખી શકીએ કે લૂપ સાથે સંકળાયેલ ચુંબકીય ફ્લક્સ એટલે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ સમયની સાપેક્ષે બદલાય તો લૂપની અંદર પ્રવાહ પસાર થાય. આ વાક્ય સાચું છે ખોટું છે? આઈડિયા આવે હું જે કહું છું? લૂપ છે એ લૂપની અંદર જે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ સંકળાય છે, એટલે કે ચુંબકીય ફ્લક્સ છે, એ જો બદલાતું હોય, ફિક્સ વેલ્યુ નહીં, કાં તો ચુંબકીય ક્ષેત્રમાં ફેરફાર થવો જોઈએ, વધવું જોઈએ, કાં તો ઘટતું જોઈએ. એટલે સમય સાથે ચુંબકીય ફ્લક્સમાં ફેરફાર થતો હોય તો જ પ્રવાહ પસાર થાય. આ વાત સાચી ખોટી? સાચી. બરાબર. આના ઉપરથી શું થાય જુઓ, ચુંબકીય ફ્લક્સના ફેરફારથી જે પણ ઈએમએફ મળે, ચુંબકીય ફ્લક્સમાં ફેરફાર થવાથી ઉત્પન્ન થતા ઈએમએફ ને આપણે સામાન્ય રીતે પ્રેરિત ઈએમએફ કહીએ છીએ. તો પ્રેરિત ઈએમએફ એટલે શું? તો આપણે વાત કરી કે ચુંબકીય ક્ષેત્રમાં ફેરફાર થાય છે. ચુંબકીય ક્ષેત્રમાં ફેરફાર થાય છે મતલબ ચુંબકીય ફ્લક્સમાં ફેરફાર થાય છે. અને ચુંબકીય ફ્લક્સમાં ફેરફાર થવા લીધે શું મળે છે આપણને? વીજ પ્રવાહ. તો વીજ પ્રવાહ ક્યારે મળે? જ્યારે સ્થિતિમાનનો તફાવત ક્રિએટ થાય. સ્થિતિમાનનો તફાવત ક્યારે ક્રિએટ થાય? જ્યારે ઈએમએફ મળે. મતલબ ફ્લક્સમાં ફેરફાર થવાથી જે ઈએમએફ ક્રિએટ થાય એને કઈ ઈએમએફ કહેવાય? પ્રેરિત ઈએમએફ. અને આ જે આખી ઘટના છે, આ ઘટનાને આપણે કહેશું વિદ્યુત ચુંબકીય પ્રેરણ. આ ઘટનાને વિદ્યુત ચુંબકીય પ્રેરણ કહે છે. તો મારે તમને ખાલી આટલો વર્ડ સમજાવવા માટે મહેનત કરવી પડી. તો વિદ્યુત ચુંબકીય પ્રેરણ શું છે? તો હવે બધા વિદ્યાર્થીઓને ઓછામાં ઓછી આટલી તો ખબર પડી. તો વિદ્યુત ચુંબકીય પ્રેરણ એટલે સમય સાથે ગૂંચળા સાથે સંકળાયેલું ફ્લક્સમાં ફેરફાર થવો. કયા ફ્લક્સમાં? તો ચુંબકીય ફ્લક્સમાં. તો જ્યારે ગૂંચળું હોય, ગૂંચળામાં જે ચુંબકીય ફ્લક્સ સંકળાય અથવા ચુંબકીય ક્ષેત્ર રેખાઓ સંકળાય, એ જો સમય સાથે બદલાતી હોય તો તમે એવા કિસ્સાની અંદર કહી શકો છો ગૂંચળાની અંદર ઈએમએફ ક્રિએટ થશે. આઈડિયા આવે છે કે નહીં આવતો? આઈડિયા આવે છે? બરાબર. પણ હવે એટલી ખબર પડી ગઈ કે ચુંબકીય ફ્લક્સમાં ફેરફાર થવાના લીધે જ ઈએમએફ મળે, પ્રવાહ મળે. બાકી પ્રવાહ ચુંબકીય ક્ષેત્રના લીધે કરી મળે નહીં. હવે અહીંયા એક શબ્દ આવે છે ચુંબકીય ફ્લક્સ. તો સૌથી પહેલા આપણે એ ખાલી એક સિમ્પલ પોઈન્ટ છે, તો આપણે સૌથી પહેલા ચુંબકીય ફ્લક્સને ભણી લઈએ. હવે ચુંબકીય ફ્લક્સને ભણવું હોય ને તો આપણે આવો એક પોઈન્ટ આગળ ભણી ગયેલા છે, વિદ્યુતીય ફ્લક્સ. કયા ચેપ્ટર ભણેલા છે? ચેપ્ટર નંબર 1 ની અંદર. હવે વિદ્યુતીય ફ્લક્સનું સમીકરણ શું હતું યાદ છે તમને? મેં તમને શું કીધું હતું? વિદ્યુતીય ફ્લક્સ એટલે સાદી ભાષામાં વિદ્યુતીય ફ્લક્સ એટલે વિદ્યુતીય ક્ષેત્ર રેખાઓની સંખ્યા.
આવી ચર્ચા કરેલી છે કે નહીં? વિદ્યુતીય ફ્લક્સને આપણે ફાઈ વડે બતાવીએ છીએ. એનું સૂત્ર કયું થાય યાદ છે તમને? EA cos થીટા. પણ જ્યારે નિયમિત આડછેદ હોય તો, જો નિયમિત આડછેદ ના હોય તો સૂત્ર આ આવતું E ડોટ DA. આ બંને ફ્લક્સની વાત આપણે આગળ કરી ચૂક્યા છે. પણ આ જે ફ્લક્સ છે એ ફક્ત ને ફક્ત ક્યારે વપરાય? જ્યારે વિદ્યુતની એકોર્ડિંગ વાત કરતા હોય તો. હવે એ ચુંબકીય ફ્લક્સ છે. તો ચુંબકીય ફ્લક્સની અંદર હું પહેલો કિસ્સો લઈ લઉં. ચુંબકીય ક્ષેત્ર અને થીટા બંને અચળ હોય. કશું અલગ નહીં કરવાનું. જુઓ, એના એ જ વસ્તુ. બરાબર, માની લો અહીંયા આ રીતે ચુંબકીય ક્ષેત્ર છે, આ રીતે ચુંબકીય ક્ષેત્ર છે, અને અહીંયા તમારા આ રીતે લંબ આડછેદ છે, આડછેદ છે. બરાબર. હવે આડછેદ આ રીતે હોય તો ક્ષેત્રફળ સદિશ કઈ તરફ હોય? તો ક્ષેત્રફળ સદિશ આડછેદની લંબ દિશામાં હોય, આ રીતે. ઓકે, તો એ ચુંબકીય ક્ષેત્ર ક્ષેત્રફળ સદિશ એકબીજાને કેવા થઈ ગયા? સમાંતર. મતલબ અહીંયા તમે જે આડછેદ મૂકો છો એ આડછેદ એ ચુંબકીય ક્ષેત્રની લંબ દિશામાં છે. આડછેદ ચુંબકીય ક્ષેત્ર લંબ દિશામાં હોય એનો મતલબ કે ક્ષેત્રફળ સદિશ અને ચુંબકીય ક્ષેત્ર એકબીજાને કેવા થઈ જાય? સમાંતર થઈ જાય. મતલબ બંને જો સમાંતર હોય તો બંને વચ્ચેનો ખૂણો થીટા કેટલો થઈ જાય? 0. અને એ વખતે ફ્લક્સ કેટલું મળે ચુંબકીય? તો સૂત્ર થાય અહીંયા વિદ્યુતીય ક્ષેત્ર ગુણ્યા ક્ષેત્રફળ સદિશ હતો, તો અહીંયા મળશે ચુંબકીય ક્ષેત્ર ગુણ્યા ક્ષેત્રફળ સદિશ. આમ તો આખું સૂત્ર BA cos થીટા આવે છે. અહીંયા જેમ EA આવે જગ્યાએ BA cos થીટા, પણ અહીંયા થીટાની કિંમત 0 એટલે cos 0 1 થાય. મતલબ ફ્લક્સ મતલબ B into A. ખબર પડે કે ના પડે? આઈડિયા આવે છે તમને હું જે કહું છું? આમાં આપણે એટલા માટે ચૂંચ નહીં કરતા કારણ કે આપણે વિદ્યુતીય ફ્લક્સ વિશે ઓલરેડી જાણીએ છીએ. તો જો તમે વિદ્યુતીય ફ્લક્સને પ્રોપરલી જાણતા હોય તો આમાં કોઈ ચિંતા કરવાની જરૂર જ નહીં. હજી બંને આગળ સિમ્બોલ પણ ચર્ચા સરખા જ કરી શકો. જુઓ, સિમ્બોલ સરખા, બંનેમાં ફાઈ જ આવે. આપણે આને લખવું હોય તો અહીંયા શોર્ટમાં ફાઈ બી લખવું હોય તો લખીએ, અથવા ફાઈ કરશો તો એ ચાલશે, કોઈ પ્રોબ્લેમ નહીં. અહીંયા ખાલી જો ચુંબકીય વિદ્યુત ક્ષેત્ર E આવતો હોય એની જગ્યાએ અહીંયા ખાલી ચુંબકીય ક્ષેત્ર B આવે. EB થાય A into B અથવા BA cos થીટા, જે તમે યાદ રાખો. પણ એ મોટી વસ્તુ નહીં. જુઓ, આ તો ધારો એક આંટો છે. ધારો તમારું જે સમતલ છે એ N આંટા વાળું હોય તો N આંટા વાળું હોય તો ફ્લક્સ કેટલું થાય? જે ફ્લક્સ છે એને N વડે ગુણી નાખો, મતલબ સૂત્ર થાય NBA cos થીટા. પણ સૌથી મહત્વની વસ્તુ એક ફિક્સ રાખજો, આ થીટા કોના વચ્ચેનો ખૂણો છે એ ભૂલતા નહીં કરવું. કોના વચ્ચેનો ખૂણો હશે? B અને A કોના વચ્ચેનો ખૂણો લેવો? કદી નહીં ભૂલવાનું. જ્યાં થીટા એ B અને A વચ્ચેનો ખૂણો છે. આ ચેપ્ટરનો કોઈ પણ એક્ઝામ્પલ એવો નહીં કે જેમાં આ સૂત્ર ના વપરાતું. મતલબ આ સૂત્ર તો વાપરવું જ પડશે. અને એમાં એક વસ્તુ યાદ રાખજો કે થીટા કોના વચ્ચેનો ખૂણો લેવાનો? B અને A વચ્ચેનો. ચલા, ક્ષેત્રફળ સદિશ એની દિશા કઈ લેવાની? એની દિશા કઈ લેવાની? ક્ષેત્રફળ અને લંબ. આડછેદને લંબ લેવાની. આડછેદ જે દિશામાં હોય એને લંબ દિશામાં ક્ષેત્રફળ સદિશ લેવાનું. એટલે રકમ બરાબર ધ્યાનથી વાંચવાની તો તમને ખબર પડશે કે આપણો ક્ષેત્રફળ સદિશ કેવી રીતે લેવો. બરાબર. જુઓ, આ તો મેં એક વાત કરી. અહીંયા બીજો કિસ્સો પણ ચર્ચી લો. બીજા કિસ્સાની અંદર થોડોક ચેન્જીસ છે. પેલાની અંદર B અને થીટા બંને અચળ ધાર્યા હતા. માની લો એવું હોય કે B અને થીટા એ બદલાતા હોય, મતલબ ચુંબકીય ક્ષેત્ર બદલાતું અથવા ખૂણો બદલાતો હોય. માની લો કે અહીંયા આ રીતે તમારું આડછેદ છે અને એમાં ચુંબકીય ક્ષેત્ર રેખાઓ આ રીતે છે, આ રીતે. તો અહીંયા ચુંબકીય ક્ષેત્ર રેખા જુઓ, અહીંયા આ વિસ્તારની અંદર ધારો આટલો આડછેદ લો તો એનું ચુંબકીય ક્ષેત્ર અલગ, અહીંયા આ આડછેદ લો તો એનું ચુંબકીય ક્ષેત્ર અલગ, આ આડછેદ લો તો ચુંબકીય ક્ષેત્ર અલગ. તો ચુંબકીય ક્ષેત્ર બદલાય છે અથવા થીટા બદલાતો હોય તો એ વખતે તમારું ફ્લક્સનું સમીકરણ શું આવશે? જુઓ, બરાબર યાદ રાખો. તો એ વખતે ફ્લક્સનું સમીકરણ અહીંયા E ડોટ DA હતું ને, એની જગ્યાએ અહીંયા આવશે B ડોટ DA.
બસ બીજું કઈ નહીં. બરાબર. ધારો કે તમે આનો સાદુરૂપ આપો, તમે આ રીતે લખી શકો ને, BA cos થીટા. એમાં DA શું છે લ્યા? ક્ષેત્રફળ સદિશ, નાના પૃષ્ઠખંડનો ક્ષેત્રફળ સદિશ. આ જે નાનો પૃષ્ઠ લો છો એ નાના પૃષ્ઠનું ક્ષેત્રફળ, એને આપણે DA કહીએ છીએ. અને ટોટલ ક્ષેત્રફળના આપણે કહીએ છીએ કેપિટલ A. ધારો કે અહીંયા આખું ક્ષેત્રફળ હતું, ક્ષેત્રફળ A હતું, અહીંયા આપણે A નો ઉપયોગ કરીએ છીએ. બીજી કોઈ ચિંતા નહીં કરવાની, કોઈ પણ પ્રકારની. તમારે ખાલી રકમમાં એ જોવાનું કે તમારું ચુંબકીય ક્ષેત્ર અને થીટા બે બદલાય છે કે નહીં. જો અચળ હોય તો ફ્લક્સનું સૂત્ર BA cos થીટા વાપરવાનું, અને જો બદલાતું હોય તો તમારું ફ્લક્સનું સૂત્ર સંકલનમાં B ડોટ DA આવશે. એ હું તમને સમય સાથે સમજાવી દઈશ. આનું ગોખવાનું નહીં, કોઈને આનું ગોખવાનું નહીં. આ ખાલી સમજણ છે, એક બેઝિક ઇન્ફોર્મેશન છે. ઓકે, એક એક્ઝામ્પલ આપું છું, થોડાક એક્ઝામ્પલ લઈ લઈએ. બરાબર, એટલે તમને થોડીક બેઝિક પ્રેક્ટિસ થઈ જાય ફ્લક્સ શોધવાની. ઓકે, માની લો અહીંયા આ રીતે ચુંબકીય ક્ષેત્ર રેખા છે. તમારે જવાબ આપવાનો મને. આ ચુંબકીય ક્ષેત્ર છે અને અહીંયા આ રીતે સર્કલ ભાગ છે. હવે હું તમને પૂછું કે અહીંયા ફ્લક્સ કેટલો? કુંચળા સાથે સંકળાયેલું ફ્લક્સ કેટલું? BA cos શું આવે છે જવાબ કહું તમને?